નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા કંડક્ટરની ભરતી માટેની નવી જાહેરાત કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હવે પછીથી નિગમ દ્વારા ઉલ્લેખ કરવામાં આવશે દ્વારા નીચે જણાવેલ કક્ષામાં દિવ્યાંગ અનામતની જગ્યાઓની ઘટ, ખાસ ભરતી ઝુંબેશથી સીધી ભરતી, ફિક્સ પગાર, અન્ય વે પસંદગી યાદી, પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://pojas.gujarat.government.in ની વેબસાઇટ પર નીચે જણાવેલ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં ઉમેદવારે ફોટો 10 KB અને સિગ્નેચર 10 KB સાઇઝથી ફોટોનું માપ 5 સેન્ટીમીટર ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ અને સિગ્નેચરનું માપ 2.5 સેન્ટીમીટર ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ રાખવાની રહેશે. આનાથી વધે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અરજીપત્રકમાં અપલોડ કરવાનો રહેશે. ઓનલાઈન અરજીપત્રકમાં અરજદારે પોતાનો જ ફોટો તથા સહી અપલોડ કરવાની રહેશે, અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે. અરજી કરવાની વિગતવાર સૂચનાઓ જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે, જેથી અરજીમાંની ખોટી વિગતોના કારણે અરજી રદ થવા પાત્ર ઠરે નહીં. નીચે દર્શાવેલ કક્ષા સંબંધિત તમામ સૂચનાઓ નિગમની વેબસાઇટ https://gsrtc.in પર મૂકવામાં આવશે, જેથી અરજદારે સમયાંતરે નિગમની વેબસાઇટ અચૂક જોવાની રહેશે. અરજીપત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અવશ્ય દર્શાવવું અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તે નંબર જાળવી રાખવો જરૂરી અને ઉમેદવારના હિતમાં છે. કક્ષાનું નામ કંડક્ટર, ફિક્સ પગાર 5 વર્ષ માટે ₹26,000 રહેશે. કુલ જગ્યાઓ 571. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો 16/9/2025 થી શરૂ થઈને તારીખ 1/10/2025 23:59 કલાક સુધી રહેશે. સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી શીખવાનો સમયગાળો 16/9/2025 થી 3/10/2025 23:59 કલાક સુધી રહેશે. બાકીની તમામ વિગતો તમે નીચે જોઈ શકો છો. જીએસઆરટીસી ની વેબસાઇટ પરથી રિક્રુટમેન્ટના કોલમ ઉપર જઈને તમે પીડીએફ ડાઉનલોડ કરીને ટોટલ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.